ગુડ મોર્નિંગ મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે સવારનો નજારો. અત્યારે પાવાગઢની અંદર બહુ ધુમ્મસ આવી ગયું છે. તો તમે જોઈ શકો છો આ બાજુ બધા નાવા ગયા છે અને બૈરીઓ બધા તો તમે જોઈ શકો છો અત્યારે ધુમ્મસ બહુ છે. આ બધા લોકો માતાજીના દર્શન કરવા આવ્યા છે. તમે જોઈ શકો કશું એટલે કશું એટલે કંઈ દેખાતું નહીં. આ રહ્યું આપણે અનુકૂળના ભગવાન ત્યાં આગળ આપણે લાઈટ હજ કરવા આવ્યા અને આ કેવી રીતે ઉપર આવ્યું એ તમે જોયું કે નહીં જોયું એ મને થોડું વિડીયોમાં કહેજો. આ મોટું જે રોપે એની અંદર આવ્યું અને તમે જોઈ શકો છો આ પગથિયા આવી ગયા છે. પગથિયામાં પાણી બહુ પડતેલું વરસાદમાં. અત્યારે વરસાદ નથી, 3-4 દિવસથી આ બધા આવી રહ્યા છે લોકો દર્શન કરવા માટે. બધા દર્શન કરીને હવે જઈ રહ્યા છે. એકવાર તમે મોસમ જોઈ લો. હા હા, બધા એ લોકો વિડીયો ફોટો ઉતારે. આ રહ્યો આપણે અન્નપૂર્ણા ભવન. આજે તો મિત્રો બહુ એટલે બહુ મોટું પબ્લિક છે. તો મિત્રો તમે જોઈ શકો છો બધા દર્શન કરવા જઈ રહ્યા છે, બીજા આવી રહ્યા છે અને હું તમને દેખાડવા જઈ રહ્યો છું દુકાનો કેવું સરસ મજાનું બધું છે, મળે છે બધું. ને અત્યારે સવારનો નજારામાં વાદળી છે અને હું અને મારા મિત્રો જઈ રહ્યા છે તલાવે, આખું તલાવ ફરવા માટે. તો તમે જોઈ શકો છો અત્યારે અહીં બહુ નારિયેળ ફોડી નાખ્યું છે. બહુ જ્યાં ફોડવાનું હોય ત્યાં નહીં લોકો ફોડતા, તો બહુ ખરાબ કરી રાખે છે. તો એમના માટે પણ હું એક વિડીયો બનાવ્યો છે, યુટ્યુબમાં બનાવતો હતો. તો ઇન્સ્ટા માટે પણ એક વિડીયો બનાવ્યો છે, કોમેડી વિડીયોની વાત. તો તમે યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો તમે જોઈ શકો છો હું કોમેડી વિડીયો બનાવું છું ઇન્સ્ટા પર. તો તમે જોઈજો. અને હું એટલું કહેવા માગું છું, અત્યારે હું જઈ રહ્યો છું ભોજનાલયમાં. તો એ આપણું કામ છે. તો ચાલો તમે વિડીયોમાં બન્યા રહેજો અને આગળ શું થાય છે મેં તમને જઈને દેખાડો. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ભોજનશાળાની અંદર જમવા માટે કેટલી બધી પબ્લિક આવી છે અને ભીડ તો જુઓ.